ગૌરવપ્રદ પ્રસંગ છે કે ભારતના અલગ અલગ જગતગુરુઓ, અખાડાના આચાર્ય મહામંડલેશ્વરો, અખાડાના રાષ્ટ્રીય અધ્યક્ષ, કેટલાક સંપ્રદાયના આચાર્યો બધાએ ભેગા થઈને આપણને જગતગુરુ પદ ઉપર પ્રતિષ્ઠિત કર્યા કે આ પદ બહુ ઓછા લોકોને મળતું હોય છે. જે પરંપરાગત રીતે જગતગુરુ ચાલ્યા આવે છે એ વસ્તુ જુદી છે. માનો કે શંકરાચાર્યની ગાદી પર આવે તો પરંપરાગત, એમને કશું ના કરવું પણ જગતગુરુ જ કહેવાય. ભલે ને બધા ના ઓળખતા હતા. અત્યારે આપણે દ્વારકામાં જગતગુરુની ગાદી છે.